નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આખરે જાહેર કરવામાં આવી। જ્યાં મિત્રો ઉમેદવારની આતુરતાનો અંત આવ્યો। અત્યાર સુધી તારીખ ઉપર તારીખો આપવામાં આવી, પરંતુ આજે સાંજે 6 વાગે ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરવામાં આવી। ફાઇનલ આન્સર કી જે જાહેર થઈ તેમાં કેટલી શિફ્ટની અંદર કયા કયા માર્કનો સુધારો થયો, તદુપરાંત જે પ્રશ્નની અંદર પ્રશ્ન રદ કરવામાં આવ્યો તો તેનો શું મતલબ સમજવો। जी हाँ मित्रों, आ તમામ સવાલોના જવાબ છે તે એક જ વિડીયોની અંદર જોવાના છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પ્રિય ઉમેદવાર મિત્રો, વન અને પર્યાવરણ વિભાગની જે ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષક છે તેમની CBRT પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે તે આજે સાંજે 6 વાગે મંડળની જે વેબસાઇટ છે તેના દ્વારા જાહેર કરવામાં આવી। જે ઉમેદવાર મિત્રો પોતાની ફાઇનલ આન્સર કી ચેક કરવા માગતા હોય તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને ડાઉનલોડ કરીને જાતે માર્ક પણ ચેક કરી શકે છે। અને અત્યારે હાલમાં વેબસાઇટની અંદર જથી આ માર્કશીટ છે તેમને જાહેર કરી દેવામાં આવેલી છે। તો જે ઉમેદવાર મિત્રો પોતાના માર્ક ચેક કરવા માગતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર જઈને પોતાની ફાઇનલ આન્સર કી છે તે પોતાનો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થના આધારે ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કરીને પોતાની જાતે જ ચેક કરી શકે છે। તેમની અંદર ફાઇનલ આન્સર કી જે જાહેર થઈ તે ફાઇનલ આન્સર કીની અંદર આવી રીતની એક નોટ આપવામાં આવી છે। જે આ મિત્રો ઘણા ઉમેદવાર મિત્રોના ટ્વિટરની અંદર આ પ્રશ્નના જવાબ માંગે છે કે આમનો મતલબ શું થાય, આનો મતલબ કઈ રીતે ગણવું। તમે અહીંયા જોઈ શકો છો કે એક પ્રશ્ન આપેલો છે અને 4 ઓપ્શન છે અને 4 ઓપ્શનની અંદર ઉમેદવાર મિત્રએ કયો ઓપ્શન સિલેક્ટ કર્યો હતો તો કે 4 નંબરનો 240। તો તમે અહીંયા જોઈ શકો છો નોટ દર્શાવશે કે ફોર ધીસ ક્વેશ્ચન discrepancies ફાઉન્ડ ઇન ધીસ ક્વેશ્ચન એન્ડ આન્સર, સો ધીસ ક્વેશ્ચન ઇઝ ઇગ્નોર ફોર ઓલ કેન્ડિડેટ। જ્યાં મિત્રો પ્રશ્નની અંદર કોઈ પણ જાતની ડિસક્રેપન્સી છે એટલે આ પ્રશ્નને અથવા તો આ જવાબની અંદર માટે જ આ પ્રશ્ન દરેક ઉમેદવાર મિત્રોએ ઇગ્નોર કરવો। જે ઉમેદવારોના શિફ્ટની અંદર આવી રીતની નોટ આવે મતલબ કે તે પ્રશ્નને તે ઉમેદવારે ઇગ્નોર કરવો, તેમના માર્ક ગણવા નહીં। આમના માર્ક એક પણ ઉમેદવારને મળવા પાત્ર નહીં થાય, મતલબ કે આ પ્રશ્નને રદ કરવામાં આવશે। એ રીતની માહિતી તમે જોઈ શકો છો। જે આ મિત્રો આવી રીતે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે, તો ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારે કુલ કેટલા માર્ક થાય છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવી માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।